हेलो एवरीवन, વિરાણી સર ઇઝ હિયર। મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચેપ્ટર 1ની બધી જ થિયરીઓ પૂરી કરી। ઓકે, જે લોકોને ન ખબર હોય એ લોકો પ્રીવિયસ બધા જ વિડીયો જોઈ લો। વિડીયો નંબર 1 થી લઈને વિડીયો નંબર 17 સુધીના બધા જ વિડીયો જોઈ લેવા, જેમાં આપણે બધી જ થિયરીઓને આવરેલી છે। ક્લિયર? ચાલો, આજે આપણે આ થિયરીઓના આધારે આ ચેપ્ટરના દાખલાઓ ગણવાના છે। એટલે ઉદાહરણ, સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય। પણ હવે આ જે દાખલાના લેક્ચરો આવે ત્યારે મિત્રો, તમે જ્યારે આ લેક્ચરો જોતા હોય, બાજુમાં ટેક્સ્ટ બુક રાખી દેવી। શું કામ? દાખલાની રકમ જોવા માટે। રકમ હું બોર્ડ પર લખીશ નહીં, મારી પાસે પણ અહીંયા એક ટેક્સ્ટ બુક છે, એમાંથી હું રકમ બોલીશ, એટલે તમને રકમ સમજાય એટલા માટે તમારે આ લેક્ચરો જોતી વખતે સાથે એક ટેક્સ્ટ બુક રાખવાની છે। બીજી વસ્તુ, આખો દાખલો બોર્ડ પર ગણાઈ જાય પછી તમારે વિડીયોને પોઝ કરીને એ દાખલો તમારી બુકમાં અથવા તમે જ્યાં નોંધ કરતા હોય ત્યાં ઉતારી લેવાનો છે। ક્લિયર? આખો દાખલો ગણાય એટલે વિડીયોને પોઝ કરીને તમારી બુકમાં ઉતારી લેવાનો। એટલે આપણે દાખલાઓની અંદર આ રીતે જઈશું કે દાખલાના લેક્ચર ચાલતા હોય ત્યારે તમારે ટેક્સ્ટ બુક રાખવાની છે, તમે જેમાં નોંધ કરો છો એ બુક સાથે રાખો અને એ પ્રમાણે તમે વર્ક કરજો। ક્લિયર? ચાલો, ઉદાહરણના દાખલાની અંદર આપણે પહેલું ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 1। જો કે આ ખરેખર ઉદાહરણ નથી, થિયરી જ છે। ઉદાહરણ 1ની રકમમાં એવું કન્ડિશન આપી છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? રકમ તમે ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ। એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન ભારિત કરી શકશો? ચાલો, તો આને આપણે જરાક સોલ્વ કરીએ। મિત્રો, યાદ કરો વિદ્યુત ભારનું પ્રેરણ, ચાર્જિંગની રીત। ચાર્જિંગની રીતમાં આપણે 3 રીત ભણેલા: ઘર્ષણ, સંપર્કમાં લાવીને અને સંપર્કમાં લાવ્યા વગર। બસ આ ત્રીજી રીત અહીંયા પૂછી છે, પણ અહીંયા એક સિંગલ ગોળો છે। થિયરીમાં આપણે 2 ગોળા લીધા હતા, યાદ કરો। તો અહીંયા આપણને આપ્યો છે કોઈ એક ધાતુનો ગોળો। હવે તમને ખબર છે ધાતુ વિદ્યુતની કેવી? સુવાહક। અત્યારે સમજી લો કે આ ગોળો તટસ્થ છે। તટસ્થનો મતલબ ખબર પડશે ને? આની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન કેવા? સમાન। આમાં જેટલા પ્રોટોન છે એટલા જ આ ગોળાની અંદર ઇલેક્ટ્રોન પણ હાજર છે। ઓકે, ચાલો, આ તટસ્થ છે અને મારે વિદ્યુત ભારિત, ધન ભારિત કરવો છે। ધન ભારિત કરવો એટલે ખબર છે ને? પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધી જવી જોઈએ। પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધી જવી જોઈએ, પણ એને કોઈ વસ્તુ સાથે સ્પર્શ નથી કરાવવાનો। તો જુઓ, ચાલો આને કઈ રીતે કરી શકાશે? પહેલા આ ધાતુના ગોળાને કોઈ એક અવાહક સ્ટેન્ડ પર મૂકી દો। મિત્રો, આ દાખલાના જવાબમાં તમારે થિયરી જ લખવાની છે, એટલે જેમ જેમ હું સેન્ટેન્સ બોલતો જાઉં એમ વિડીયો પોઝ કરીને સાથે લખતા જજો। કોઈ એક ધાતુનો ગોળો પ્રારંભમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। આ ગોળાને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે, જેથી કરીને અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોનની કે પ્રોટોનની આપલે થાય નહીં। હવે જો આને કોઈ બીજી વસ્તુ સાથે સ્પર્શ નથી કરાવવાનો, તો એક કામ કરો, ઘર્ષણની રીતમાં તમે ભણેલા પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે, જ્યારે ફર ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્લાસ્ટિક ઇલેક્ટ્રોન મેળવે। સર, જો પ્લાસ્ટિક ઇલેક્ટ્રોન મેળવે એટલે એનો મતલબ પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત હતો। તો આવા ઋણ ભારિત પ્લાસ્ટિકના સળિયાને આ ગોળાની નજીક લાવો, ટચ કરાવવાનો નથી, નજીક લાવો। ચાલો, આ ઋણ ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે, ગોળો તટસ્થ હતો, એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હતી, એટલે સર આમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન છે। ઋણ ભારિત પ્લાસ્ટિકના સળિયાને હું જેવો નજીક લાવીશ, ઋણ અને ધન વચ્ચે આકર્ષણ, એટલે સર આ ગોળામાં જેટલા પ્રોટોન છે બધા આકર્ષાઈને સળિયા તરફની ગોળાની સપાટી પર આવી જશે, અને ઇલેક્ટ્રોન જેટલા છે ઋણ ઋણ વચ્ચેના અપાકર્ષણના લીધે સળિયાથી ગોળાની દૂરના ભાગમાં જતા રહેશે। ક્લિયર? એટલે
આ રીતે ગોળા પર આ ઋણ ભારિત સળિયાના લીધે વિતરણ થઈ ગયું. હવે એક કામ કરો, ચાલો સર, આ ગોળા પર એ વિતરણ થઈ ગયું. હવે ઋણ બાજુના છેડાને અર્થિંગ કરી દો. આ અર્થિંગની નિશાની છે. ઘણા વિદ્યાર્થીઓને એ ખબર નથી અર્થિંગ એટલે શું. સાહેબ, અર્થિંગ એટલે એનો મતલબ એ ભાગને આપણે પૃથ્વી સાથે, જમીન સાથે જોડેલો છે. બરાબર? શું કામ આવું કરવાનું? તો એની પાછળનું રીઝન સમજો. કારણ કે સાહેબ, પૃથ્વી સૌથી મોટું સુવાહક તંત્ર છે. શું છે? સૌથી મોટું સુવાહક તંત્ર. એનો મતલબ એવો થયો કે સર, અહીંયા જેટલા ઇલેક્ટ્રોન છે, અર્થિંગના કારણે એ બધા જ ઇલેક્ટ્રોન પૃથ્વીમાં જતા રહેશે. પૃથ્વી એને ખેંચી લેશે. બધા જ ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા અર્થિંગને લઈને. એટલે સર, અહીંયાથી આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. ગોળા પરથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. અહીંયા સળિયો રાખેલો જ છે, એટલે પેલા આકર્ષણના લીધે ધન તો હજુ અહીંયા જ છે. અર્થિંગ કર્યું, ઇલેક્ટ્રોન બધા જ જમીનમાં જતા રહ્યા. હવે એક કામ કરો, ચાલો હવે પેલા પ્લાસ્ટિકના સળિયાને ત્યાંથી દૂર લઈ લો. અહીંયાથી આ સળિયાને લઈ લો, ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો હવે ગોળા પર ફક્ત કોણ વધ્યું? ધન વિદ્યુત ભાર. એટલે એનો મતલબ થયો કે સર, અહીંયા જેટલા ઇલેક્ટ્રોન અંદર ગયા એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી અને પ્રોટોનની સંખ્યા વધી. તો આ ગોળો કેવો થઈ ગયો? ધન ભારિત. ક્લિયર? એટલે પહેલું ઉદાહરણ ખરેખર થિયરિકલ પ્રશ્ન છે. ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના કેવી રીતે ધન ભારિત કરી શકશો? તમારે આકૃતિઓ દોરીને આકૃતિનું વર્ણન લખવાનું છે. સળિયો ગોળો તટસ્થ, ઋણ ભારિત પ્લાસ્ટિકના સળિયાને નજીક લાવો. આકર્ષણના લીધે ધન આ બાજુ, ઋણ પેલી બાજુ. ઋણ બાજુના ભાગને અર્થિંગ કરો. અર્થિંગના લીધે ઇલેક્ટ્રોન બધા પૃથ્વીમાં એટલે જમીનમાં જતા રહેશે. હવે સળિયાને લઈ લો એટલે જે પેલા ધન છે પાછા ગોઠવાઈ ગયા, પણ ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહ્યા એટલે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી. પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધી. પ્રોટોન વધારે છે ને ઇલેક્ટ્રોન ઓછા છે. તો બોલો, આ ગોળો કેવો થઈ ગયો? ધન ભારિત ગોળો. તો આ રીત પણ શું થઈ ગઈ? પ્રેરણ, ચાર્જિંગની રીત જ છે. ક્લિયર? તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 1. ઉદાહરણને લખવા માટે મેં તમને કીધું વિડીયો પોઝ કરીને આકૃતિ દોરતા જાઓ ને આકૃતિના મુદ્દા તમારી રીતે તમારા શબ્દમાં તમે વર્ણવી શકો છો. ક્લિયર? ચાલો હવે આપણે સમજવાનું છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર ચાલો ટેક્સ્ટ બુકની અંદર બધા જ રકમ જોતા જાઓ. ઉદાહરણ 2 માં પૂછ્યું છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁹ પ્રતિ સેકન્ડ. એટલે એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો મેળવે છે. જે ગુમાવે છે દર સેકન્ડે કેટલા ગુમાવે છે? 10⁹. બીજો જે મેળવે છે દર સેકન્ડે કેટલા મેળવે છે? 10⁹. એટલે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે આપણને n આપ્યો છે 10⁹ પ્રતિ સેકન્ડ. ચાલો હું તમને આમાંથી એક કન્ડિશન પૂછું, બાકીની રકમ આપણે પછી સોલ્વ કરીએ. આમાંથી એક કન્ડિશન પૂછું. સર સમજી લો કે આપણી પાસે આ બે પદાર્થ છે. આ 10⁹ ઇલેક્ટ્રોન ગુમાવે છે ને પેલો મેળવે છે. એક એક્ઝામ્પલ ખાલી સમજવા માટે છે. 10⁹ ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં ગુમાવ્યા. તો હું તમને એક સવાલ પૂછું, સર આ ગોળો ગુમાવે એટલે આ ધન બનશે, આ ઋણ બનશે. બરાબર? જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો પદાર્થ પર +1.6 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. હા, સમજ પડી હશે ઘણાને. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 1.6 × 10⁻⁹ કુલમ. હવે આ ગુમાવે છે એટલે એ ધન બનવાનો. તો જો એક ઇલેક્ટ્રોન ગુમાવે
તો એના પર આટલો ધન પેદા થાય, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો આટલો ધન પેદા થાય. તો સર આ તો 1 સેકન્ડમાં કેટલા ગુમાવે? 10⁹ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો પદાર્થ પર કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થશે? 1.6 10⁻⁹ 10⁹ એટલે પ્લસ 1.6 10⁻10 કુલમ પર સેકન્ડ. શું કામ પર સેકન્ડ? કારણ કે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવા કેટલો ટાઈમ લાગ્યો? 1 સેકન્ડ. તો મને ખબર પડી કે સર આ પદાર્થ પર 1 સેકન્ડમાં આટલો વિદ્યુતભાર પેદા થયો. 1 સેકન્ડમાં આટલો વિદ્યુતભાર પેદા થયો. જ્યારે આ પદાર્થ પર 1 સેકન્ડમાં આટલો ઋણ વિદ્યુતભાર પેદા થયો. 10⁹ ટ્રાન્સફરનો મિનિંગ આટલામાં ખબર પડી ગઈ. હવે રકમ આગળ વાંચો. ચાલો, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? બહુ ફાઇન. કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન કરવાનો છે? 1 કુલમ. તમને ખબર પડી ગઈ કે સર 1 સેકન્ડમાં આટલો પેદા થયો, આના પર ધન ને આના પર આટલો ઋણ. 1 સેકન્ડમાં આના પર આટલો ધન ને આના પર આટલો ઋણ. તો હું આવી ત્રિરાશિ મૂકી શકું કે 1.6 ગુણ્યા 10⁻10 કુલમ વિદ્યુત ભાર ઉત્પન્ન થવા માટે લાગતો સમય 1 સેકન્ડ. જોઈ શકો, કુલમ પર સેકન્ડ એટલે આટલા કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન થવા 1 સેકન્ડ લાગી. તો આપણને દાખલામાં પૂછ્યું છે 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન થવા માટે લાગતો સમય કેટલો? આટલા કુલમ માટે 1 સેકન્ડ લાગી, તો 1 કુલમ માટે કેટલો ટાઈમ લાગશે? તો ટાઈમ t બરાબર 1 × 1/1.6 10⁻10 1/1.6 એટલે નિયર અરાઉન્ડ 0.625. મિત્રો, જો આવી કેલ્ક્યુલેશન તમારે સાથે કેલ્ક્યુલેટર લઈને બેસજો એટલે આવી કેલ્ક્યુલેશન તમારે જાતે કરી લેવાની છે. એક દાખલામાં હું સાદુરૂપ આપું છું, બધામાં નહીં આપું. બરાબર? આવા સાદુરૂપ તમારે જાતે આપવાના થશે, કેમ કે મારી પાસે કેલ્ક્યુલેટર નથી. તમારે કેલ્ક્યુલેટર લઈને બેસવાનો છે, કેમ કે આપણી બોર્ડની પરીક્ષામાં કેલ્ક્યુલેટર અલાઉડ છે. 1 × 1 1/1.6.625 -10 ઉપર ગયા +10. તો સર સમય મળી ગયો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. છોકરાઓ, આ જ જવાબને તમે મિનિટમાંય ફેરવી શકો, કલાકમાંય ફેરવી શકો, દિવસમાંય ફેરવી શકો અને વર્ષમાંય ફેરવી શકો. મજા આવે એટલી રીતે જવાબ લખાય. સેકન્ડમાંથી મિનિટમાં જવું છે, આવડે છે ને કે નહીં? 60 સેકન્ડે 1 મિનિટ, તો આટલી સેકન્ડે કેટલી? બરાબર. કલાકમાં જવું છે, બોલો 3600 સેકન્ડે 1 કલાક, તો આટલી સેકન્ડે કેટલી? દિવસમાં ફેરવવું છે, 24 ગુણ્યા 3600 સેકન્ડ બરાબર 1 દિવસ, તો આટલા એ કેટલું? વર્ષમાં ફેરવવું છે, 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 સેકન્ડ બરાબર 1 વર્ષ, તો આટલી સેકન્ડે કેટલું? એટલે આ જ જવાબને મિનિટ, અવર્સ, ડેઝ અને યર્સ આ બધા એકમોમાં ફેરવીને લખી શકાય, જે તમારે જાતે કરવાનું છે. આવડશે? આમાં ખબર પડી? પહેલું કામ શું કરવાનું? ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપી છે 10⁹ પર સેકન્ડ. એટલે એના આધારે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર પેદા થયો પહેલાં એ જોઈ લો. આપણને ખબર પડી ગઈ કે સર આટલો વિદ્યુતભાર પેદા થવા 1 સેકન્ડ લાગી, તો 1 કુલમ થવા કેટલો લાગશે? આ ટાઈમ થઈ ગયો. ક્લિયર? એટલે વિડીયોને પોઝ કરીને ઉદાહરણ ઉતારી લો, ગણતરી વ્યવસ્થિત કેલ્ક્યુલેટરથી કરતા જજો. ચાલો, હવે આપણે સમજવાનું છે ઉદાહરણ નંબર 3. ક્લિયર? જુઓ, ચાલો. ઉદાહરણ નંબર 3ની અંદર આપણને રકમ આપવામાં આવી છે કે એક પ્યાલામાં પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર હશે.
એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે. એક્સ્ટ્રા કન્ડિશનો આપી છે મિત્રો. પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ છે અને પાણીનો અણુભાર 18 છે. ધારી લો કે પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ અને પાણીનો અણુભાર 18. બોલો અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? હવે જો ઘણી વખત છે ને ટેક્સ્ટ બુકની રકમમાં આ કન્ડિશનો નથી, બરાબર? તો આ કન્ડિશન લેવી પડશે તમારે. એનું રીઝન છે સાહેબ, આ કન્ડિશન વગર પેલી વાત તો દાખલો હવે તમને એવું ખાલી એટલી રકમ આપી દો, એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર હશે. સાહેબ ઘણાની ઘરે પ્યાલો બહુ મોટો હોય અને ઘણાની ઘરે પ્યાલાને બદલે પ્યાલી હોય. સાહેબ જવાબ તો બદલાઈ જાય ને. સમજાય છે વાત? એટલે સ્પેસિફિક કરવા માટે પાણીનું દળ અને અણુભાર લીધો છે. અણુભાર તો આપણને આવડતો જ હોય, જો કે કેમિસ્ટ્રીમાં તમે ભણો છો પાણી H2O 18 ગ્રામ પ્રતિ મોલ. પણ આ દળ જરાક લઈ લેજો. જો તમને પરીક્ષામાં પૂછાય ને દળ 250 ના બદલે 500 આપે તો એ પ્રમાણે દાખલો ગણવાનો છે, બરાબર? ચાલો, તો આપણને પૂછ્યું આ પ્યાલામાં કેટલો ધન અને કેટલો ઋણ વિદ્યુત ભાર હશે. હવે સમજવાનો પ્રયત્ન કરો. પહેલા સર મારી પાસે જો પાણીનો એક અણુ હોય, સાંભળજો ધ્યાનથી, H2O, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આવા મારી પાસે 2 પરમાણુ છે. એટલે સર હાઇડ્રોજનની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન મારી પાસે થઈ ગયા. હાઇડ્રોજનના એક પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન ને 1 પ્રોટોન, મારી પાસે 2 પરમાણુ એટલે 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન. ઓક્સિજન, બોલો, ઓક્સિજનના પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન ને 8 પ્રોટોન. એટલે આટલું સાદું કેમિસ્ટ્રી આવડવું જોઈએ. હા, પછી આટલું ના આવડતું હોય તો ખોબામાં થોડુંક પાણી લઈ લેવાનું અને પી લેવાનું. સમજાય છે ને વાત? એટલે પાણીનું એક અણુ લઈ લો તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો એના 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન, ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન ને 8 પ્રોટોન. તો સર એનો મતલબ એવો છે ને કે પાણીના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન છે. પાણીના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન ને 10 પ્રોટોન છે. તો સર મને એટલી ખબર પડી ગઈ કે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલી જ પ્રોટોનની સંખ્યા. હવે તમે જાણો છો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર વિદ્યુત ભારના મૂલ્ય કેવા સમાન. તો એક કામ કરો ને, આનો વિદ્યુત ભાર કાનો વિદ્યુત ભાર ગણી લો. એટલે તું ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગણો. હવે તને માન કે કંઈ પણ વિદ્યુત ભાર મેળ્યો, આનો કોઈ પણ ખાલી જગ્યા કુલમ મેળ્યો, તો સ્વાભાવિક છે સર આનો જેટલા કુલમ મળે એટલો જ આનો મળે. ફરક શું? આ માઇનસ ને આ પ્લસ. તો આપણે 2 ગણતરા નથી કરવાના, એક ગણતરું કરો. કા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગણી લો, કા પ્રોટોનનો ગણી લો. જેટલો આનો જવાબ હશે એટલો જ આનો, પણ આ માઇનસ અને આ પ્લસ. પણ આ તો સર એક અણુની વાત થઈ. હવે તું સાંભળ જરાક ધ્યાનથી. એટલે હું એવું કહી શકું કે એક અણુ પરનો વિદ્યુત ભાર Q બરાબર Ne 10 E. એક અણુનો ગણું છો, જોજો ગુગાવ. તો હું થઈ ગયું 10, 1.6 10 - 19, તો હું થઈ ગયું 1.6 10 - 18 કુલમ. એટલે સર પાણીના એક અણુ પર આટલો ધન અને આટલો ઋણ વિદ્યુત ભાર હશે. એક અણુ પર આટલો ધન અને આટલો ઋણ વિદ્યુત ભાર હશે. આ સૂત્ર તમને ખબર ને, ક્વોન્ટમીકરણ Q બરાબર Ne. n એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા, ની એટલે વિદ્યુત ભાર. તો અહીંયા 10 પ્રોટોન છે અને પ્રોટોનનો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન માટે સેમ લખાય, પણ આ એક અણુની વાત છે. હવે સમજો, ચાલો આપણા પ્યાલામાં કેટલા અણુ છે ખબર તો હોય છે ને. આપણે પ્યાલા માટે ગણતરું કરવાનું છે, આના માટે નહીં. તો જુઓ, ચાલો અહીંયા જુઓ તો જરાક ધ્યાન આપો. 18 ગ્રામ પ્રતિ મોલ. તમે જાણો છો 1 મોલ પાણીમાં કેટલા અણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23 એવો ગેંડો આંક હે ને. વાહ, એવો ગેડ્રો આંક. 1 મોલ પાણીમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અણુ હોય.
પણ અહીંયા મેં હું લખ્યું 18 ગ્રામ પ્રતિ મોલ, એટલે એનો મતલબ એવો છો કે હું 18 ગ્રામ પાણી લઉં ત્યારે મારી પાસે 1 મોલ જથ્થો કહેવાય. 18 ગ્રામ પાણી લઉં ત્યારે 1 મોલ જથ્થો કહેવાય. એટલે હું એવું બોલું ને સર, 18 ગ્રામ પાણી લઉં ત્યારે 6.022 ગુણ્યા 10⁻23 અણુ થાય. સમજાય છે વાત? 18 ગ્રામ પાણી બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુ થાય. તો મારી પાસે કેટલું પાણી છે પ્યાલામાં? 250. અમે તમને કીધું ને દાખલામાં જો અહીંયા 500 ગ્રામ આપે તો અહીંયા 500 લઈને ગણજો. 18 ગ્રામ પાણી આટલા અણુ, તો આટલા એ કેટલા અણુ? ચાલો તો અણુની સંખ્યા તમને મળી ગઈ 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 250/18. સર આપણા પ્યાલાની અંદર આપણને જે પ્યાલો આપવામાં આવ્યો છે એમાં ટોટલ આટલા અણુ છે. હવે જુઓ ધ્યાનથી, ચાલો એક અણુમાં આટલો, બસ તો પ્યાલામાં આટલા છે, આટલા એ કેટલો? તો લખી દઉં, એક અણુ પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻18 કુલમ, તો 6.022 10⁻23 ગુણ્યા 250/18 અણુ પરનો કેટલો વિદ્યુત ભાર મળી ગયો? 6.022 10⁻23 250, 1.6 10⁻18/18 ભાગ આપેલો એક છેદમાં લઈ લો. સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. 6.022 ગુણ્યા 250 ગુણ્યા 1.6/18, 23 ને -18 10⁵ કુલમ. તો તમને ખબર પડી ગઈ કે આ એક પ્યાલા પાણીમાં જે જવાબ આવ્યો એટલા કુલમ ધન અને એટલા કુલમ ઋણ વિદ્યુત ભાર હશે. ક્લિયર? દાખલામાં સમજ પડી? પેલા પાણીના એક અણુમાં કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોન ગણી લે. સંખ્યા મળી ગઈ એટલે તને એક અણુનો વિદ્યુત ભાર મળી ગયો, Q બરાબર એની પરથી. પછી જો કે આપણા પ્યાલામાં કેટલા અણુ છે, હવે આપણને ખબર એક અણુમાં આટલો વિદ્યુત ભાર, તો પ્યાલાના અણુમાં કેટલો. ક્લિયર? હવે તમને ખબર ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા સમાન જ છે, એટલે સર આટલો ધન હશે તો એટલો જ સામે શું હશે? ઋણ. તો સર એ પ્યાલામાં આટલા કુલમ ધન અને એટલા કુલમ ઋણ વિદ્યુત ભાર ગોઠવાયેલો છે. દાખલામાં સમજ પડી? ગણતરી તમારે જાતે કરવાની છે. ખ્યાલ આવે છે ને વાતમાં? વિડીયોને પોઝ કરીને ઉદાહરણ કમ્પ્લીટ ઉતારી લો. ક્લિયર? ચાલો, અને આજના લેક્ચર માટે હજુ એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. ચાલો, ઉદાહરણ નંબર 4 ની અંદર રકમ તમને સરસ મજાની આપી છે. મિત્રો ખાસી મોટી રકમ છે, જોજો. રકમ મોટી છે, દાખલો મોટો નથી. રકમમાં લખ્યું છે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટે ન્યૂટનનો નિયમ. બંનેનો આધાર વિદ્યુત ભાર અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે, જાણીએ છીએ. કુલમના નિયમમાં વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને ગુરુત્વાકર્ષણના નિયમમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો સવાલ શું છે જુઓ. પહેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બીજો સવાલ બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના મૂલ્યના ગુણોત્તર પરથી તેની પ્રબળતાની સરખામણી કરો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પછી બે પ્રોટોન લેવાના છે અને આ બળની સરખામણી કરવાની છે મૂલ્યની. ચાલો, બીજો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળથી ઉદ્ભવતા પ્રવેગી ગણો. દળ આપ્યા છે 1.6 10⁻27 પ્રોટોનનું દળ, 9.11 10⁻31 કિલો ઇલેક્ટ્રોનનું દળ. ચાલો, પહેલો સવાલ છે ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચે, પછી બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનના ગુણોત્તર પરથી પ્રબળતાની સરખામણી કરવાની છે. તો કન્ડિશન જુઓ. ચાલો, પહેલા આપણને કીધું છે, માની લો કે
બે પ્રોટોન લઈ લઈએ અથવા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પહેલા જોઈ લો. ચાલો, ઘણા વિચારે છે કેમ સર તમે માનાંક કરો છો? એટલે માનની સરખામણી, મૂલ્યની સરખામણી કરવાની, દિશાને આપણે શું કરવી છે? બોલો, ગુરુત્વાકર્ષણ બળ G(m1)(m2)/r², બે વચ્ચેનું અંતર r છે. હવે એ જ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ, બોલો ચાલો, કુલંબ બળ આપણી પહેલી થિયરી, બોલો કુલંબનો નિયમ કે Q1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E, Q2 પ્રોટોનનો વિદ્યુત ભાર E/r². ક્લિયર? ચાલો બસ, તો બે માન જે મળ્યા એનો ગુણોત્તર લઈને પ્રબળતાની સરખામણી કરો. તો આપણે લખીએ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા કરો સ્ટાર્ટ. ચાલો, હવે આવા દાખલા તો સ્પીડમાં જવા જોઈએ. r² ગયા, GMEMP K², આવડે, આની કિંમત આવડે ઝડપથી. 6.67 10⁻11 સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આપેલો. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 રકમના એન્ડમાં આપ્યું છે. નો આપ્યું હોય તો આવડવું જોઈએ. ચલાવો, આ તો 8મા 9મા વાળા છોકરાને આવડવું જોઈએ. 1.67 10⁻27 પ્રોટોનનું દળ કે 9 × 10⁹ ઈનો વર્ગ 1.6 10⁻19 સાદુરૂપ આપતા આવડે છે? નહીં આવડે? આથી આપવાનું ભલે ન આવડે. FG/FE થઈ ગઈ પ્રબળતાની સરખામણી. અહીંયા જે જવાબ મળે FE ને ઉપર લઈ લો, તમે શબ્દાઓ બોલી શકો. ગુરુત્વાકર્ષણ બળ જે જવાબ મળ્યો એટલે આપણે આવું બોલાય, ગુરુત્વાકર્ષણ બળ એ કુલંબ બળ કરતા આટલા ગણું છે. અથવા આવું કર, આ નથી કરવું તો FE ને કરતા બનાવો તો FG/ તમારો જે જવાબ આવ્યો એ હશે. તો બોલાય કુલંબ બળ ગુરુત્વાકર્ષણ બળના આટલામાં ભાગનું હશે. આ સરખામણી થઈ ગઈ. ચાલો, આવી સેમ સરખામણી કોના માટે કરવાની છે? બે પ્રોટોન. હાલ હવે કઈ ના, બધું વારા ફરતી હું લખતો નથી, તમારે લખવાનું છે. અહીંયા હું લઈ લઉં બે પ્રોટોન એટલે પૂરું થાય. બોલો, બે પ્રોટોન વચ્ચે ગુરુત્વ બળ GMP ખબર પડ્યા, MEMP હતું, MP બે પ્રોટોન જ છે ને. ચાલો, વિદ્યુત બળ બોલો, સોરી કે Q1 Q2 બે પ્રોટોન જ છે. એક પ્રોટોનનો E, બીજા પ્રોટોનનો E. પતી ગઈ વાર્તા. સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લઈ લો. 3 અને 4 નો ગુણોત્તર લઈ લો. ઝંઝટ ક્યાં છે? FG/FE r² એંડા GMP² K². મુકતા બધાની મુકતા 10⁻11 1.67 10⁻27 નો વર્ગ 9 × 10⁹ 10⁻19 નો વર્ગ. રૂપ સાદો આપો એટલે તમને સરખામણી મળી ગઈ. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે, બે પ્રોટોન વચ્ચે. ને છેલ્લો ક્વેશ્ચન હું પૂછ્યું છે આપણને. છેલ્લા ક્વેશ્ચનની અંદર એટલે બીજા ક્વેશ્ચનની અંદર કન્ડિશન એવી આપી છે, ઇલેક્ટ્રોન ને પ્રોટોનને 1 એંગસ્ટ્રોમ અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળથી ઉદ્ભવતો પ્રવેગ ગણો. પેલા ઈ ગણ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે લાગતું બળ કેટલું? હવે જો તમને હું પૂછ્યું છે લાગતા બળ 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળ
લાગતું બળ ગણો. ચાલો ઇલેક્ટ્રોન ને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે લાગતું બળ ફરમાવો ઝડપથી. શરૂ કરો. પેલા બળ શીખી લે પછી પ્રવેગ શીખજે. બળનું સૂત્ર K(Q1Q2/r²). ઇલેક્ટ્રોન માટે લખું શું ગુગાવ? ઇલેક્ટ્રોન જાય ઈ કરું ઈ. બોલો F બરાબર ma. કેમ ma? તો બોલો એ શું થઈ ગયો? K²/me r². 9 10 ની 9 6 10 ની -19. બોલો દળ 9.11 10 ની -31 ને r લેવાનો 1 એંગસ્ટ્રોમ જાણો છો 10 ની -10 મીટર. આ થઈ ગયો એનો પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રોટોન માટે કરવું હોય તો આવું પ્રોટોન માટે પ્રોટોન માટે કરવું હોય તો પ્રોટોન માટે બોલો ને વિદ્યુત બળ. હા ભાઈ ઇલેક્ટ્રોન ને પ્રોટોન જ છે ભૂખા, બળ નો બદલાઈ જાય, ખાલી અહીંયા ચેન્જ થાય. એમપીએપી શું કામ એમપીએપી? પ્રોટોન નું દળ ને પ્રોટોન નો પ્રવેગ. બોલો એપી સાદુરૂપ જાતે આપશો શું કરશો બોલો? 9 × 10 ની 9 1.6 × 10 ની -19 નો વર્ગ. પ્રોટોન નું દળ 1.67 10 ની -27. જો અહીંયા ને અહીંયા એક જ ફરક છે, બાકીનું બધું સેમ છે. જોઈ લે, આ ઇલેક્ટ્રોન થાય પ્રોટોન છે. 10 ની -10 નો વર્ગ એટલે તમને પ્રોટોન નો પ્રવેગ એ મળી જાય. આ દાખલામાં કઈ છે નહીં ખાસ ભાઈ, બે સૂત્ર વારા ફરતી મૂકીને સાદુરૂપ જ ઠોકવાના છે. ગુરુત્વાકર્ષણ ને કુલમ પેલા સૂત્ર આવડવા જોઈએ, ઘણા પાછું એ નહીં આવડતું હોય. એટલે ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચે, પછી બે પ્રોટોન વચ્ચે, પછી બે વચ્ચેનું અંતર આપી દીધું, પછી પ્રવેગ પૂછ્યા છે તો આ પ્રવેગ એ મળી જાય. હા જો ઘણાને હોય મગજમાં વિચાર આવે, સર અહીં કીધું ઇલેક્ટ્રોન ને પ્રોટોન એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે લાગતા આકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતા પ્રવેગ, તો આપણે આ જ બળ લેવાનું એવું? આપણે ઓલું લેવી તો ન હાલે? લેવાય, મને કાંઈ વાંધો નથી. તમે સાહેબ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લઈને ગણતરી કરો, કોઈ પ્રોબ્લેમ નથી, કરાય. તો એમાં શું થાય બોલો? ગુરુત્વાકર્ષણ બળ લેવો તો G(me)mp/r². હવે હું ઇલેક્ટ્રોનનો પ્રવેગ ગણતો હોઉં તો me G(me)mp/r². me ગયા તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ થઈ ગયો G(mp/r². ની શું દર્શાવે? પેલા બુદ્ધિઆંક સર એ તો એવું દર્શાવે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મારે જોતો હોય તે સાલો પ્રોટોનના દળ પર ડિપેન્ડ કરે, તો કરે જ ને, એમાં વાંધો છે. પણ મેં અહીંયા એટલા માટે નથી લીધું, તમે આ બે જવાબ સોલ્વ કરશો ને તો તમને ખબર પડશે કે સાહેબ વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું પ્રબળ છે. વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું પ્રબળ છે. એટલે એવું કહેવાય કે વિદ્યુત બળ Fe ઇઝ વેરી ગ્રેટર ધેન Fg. એટલે એવું બોલી શકાય કે વિદ્યુત બળની સાપેક્ષે ગુરુત્વાકર્ષણ બળની અસરને અવગણી શકાય. એટલે સાહેબ આ ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ નથી એવું કન્સિડર કરી શકાય, કેમ કે બહુ ઓછું હોય. તમે આ જવાબ જોજો ને એટલે તમને ખબર પડશે. તમારા સાદુરૂપ આપો ને, આ જવાબ જોજો એટલે તમને ખબર પડશે. એ બહુ ઓછું છે. એટલે ગુરુત્વાકર્ષણને અવગણો એટલે મેઇન અસર કોની જોવા મળશે? વિદ્યુત બળની જ. એટલા માટે મેં અહીંયા વિદ્યુત બળ લઈને ગણતરી કરી. નકર ઘણા પાછા સવાલ થાય, સર ગુરુત્વાકર્ષણ એ આકર્ષિત છે, ઇલેક્ટ્રોન નો ગણાય? ગણાય, પણ અહીંયા આપણને ખબર છે કે સર ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય તો વિદ્યુત બળે લાગે ને ગુરુત્વાકર્ષણ લાગે. પણ તમે આ ગણતરી પરથી જોશો તો તમને ખબર પડશે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું મોટું હશે. એટલું મોટું કે જેથી તમે ગુરુત્વાકર્ષણની અસરને અવગણી શકો, એટલે ગુરુત્વાકર્ષણ લાગતું જ નથી એવું કન્સિડર કરી શકો. એટલા માટે સાહેબ પ્રવેગની ગણતરીમાં મેં ફક્ત વિદ્યુત બળને ધ્યાનમાં લીધું છે. બાકી એવું કંઈ ખોટું નથી કે તમે ગુરુત્વાકર્ષણથી ગણતરી કરો તો ખોટું પડે એવું નહીં. હા, પણ જો વિદ્યુત બળ ન લાગતું હોત તો તમારે આ જ લેવું પડે. પણ અહીંયા તો વિદ્યુત બળ છે, એટલું પ્રબળ છે કે જેથી ગુરુત્વાકર્ષણની અસર અવગણી શકાય છે. તો આ સાદુરૂપ તમારે વ્યવસ્થિત આપવાના છે અને બધા જવાબને પાછા ટેક્સ્ટબુકના જવાબો સાથે સરખાવતા જવા. હા, એવું જરૂરી નથી, કોઈક દાખલા એવા હશે કે એમાં ટેક્સ્ટબુકમાં માઇનર જવાબમાં ભૂલ હશે,
હોય છે, બરાબર. એક વર્ષ આગળ તમારી પહેલાંની બેચોમાં અમે દાખલા ગણાવ્યા, અમુક દાખલા એવા છે એમાં ટેક્સ્ટ બુકના જવાબમાં થોડી ઘણી ભૂલો છે, નથી એવું નથી, પણ તમારે બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવાનો કે ટેક્સ્ટ બુકના જવાબ આવી જવા જોઈએ. જેમાં નહીં આવતા એમાં હું તમને કહી દઈશ. ક્લિયર? તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 4. વિડીયોને પોઝ કરીને લખી દેવાનું છે અને દાખલા વ્યવસ્થિત લખીને તૈયાર કરવા, કારણ કે પેપરની અંદર એનું માર્કનું પ્રભુત્વ થોડું વધારે છે. બાકીના લેક્ચર, બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ક્લિયર? થેન્ક યુ.